નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે આપણે ધોરણ 9 વિષય છે અંગ્રેજી, તેની સ્વઅધ્યયન પોથી અને વિદ્યાપ્રવેશ અને બ્રિજ કોર્સ છે, જેનું પાના નંબર 1 થી 11 એટલે કે તેમાં પાના નંબર 1 થી 11 પર એક્ટિવિટી 1 થી 6 સુધી આવે છે, તેનું સોલ્યુશન આજે આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ। તેમાં ચાલો યાદ કરીએ, તેમાં એક્ટિવિટી 1 થી 6 નો સમાવેશ કરીશું। મિત્રો, આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં અમારું વોટ્સઅપ ગ્રુપનું લિંક આપેલી છે, તેની મદદથી તમે અમારા ગ્રુપમાં જોઈન થઈ શકશો। આ ઉપરાંત બાળકો તમારા માટે ખાસ મેં એક એન્ડ્રોઇડ એપ્લિકેશન બનાવેલી છે, તેનું નામ છે વિશ્વગુરુ સંજય પટેલ, જે તમે તમારા મોબાઈલમાં પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરી શકશો। આ ઉપરાંત આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ તેની ડાઉનલોડ લિંક આપેલી છે, તેની મદદથી તમે ડાઉનલોડ કરી શકશો। જે મિત્રો અમારી ચેનલમાં નવા છે, અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરે, વિડીયો લાઇક કરે અને બેલ નોટિફિકેશન આઇકોન ઓન કરે, જેથી અમારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે। તો ચલો શરૂ કરીએ ધોરણ 9 અંગ્રેજીનું સ્વઅધ્યયન પોથીમાં પાના નંબર 1 થી 11માં ચાલો યાદ કરીએ। સૌપ્રથમ એક્ટિવિટી 1। જો બાળ મિત્રો, આઈ એમ નયન, તો આપણે કેવી રીતે લખવાનું છે? તો આ એક અક્ષર છે તે આ એક ખાનામાં લખવાનો છે। ત્યારબાદ જો અહીં કોઈ જગ્યા હોય તો આપણે અહીં આ ખાનું ખાલી છોડી દેવાનું છે। પછી એમમાં એ અને એમ આવે તો એ એક ખાનામાં લખવાનો છે અને બીજા ખાનામાં એમ લખવાનો છે। ફરીથી જગ્યા આવી તો આપણે અહીં આ ખાનું ખાલી છોડી દેવાનું છે। પછી લખ્યું છે નયન, તો આપણે એક એક અક્ષર એક એક ખાનામાં આ રીતે લખવાનો છે। તો ધારો કે તમારું નામ ને અટક બંને લખતા હોય તો નામ લખ્યા પછી એક ખાનું છોડી પછી અટક લખવાની છે। આગળ જોઈએ, ફિલ ઇન ધ ડિટેલ વિથ કેપિટલ લેટર ઓનલી, એટલે કે કેપિટલ લેટર એટલે કે એબીસીડીના જે આ માય ફેમિલી લખ્યું છે એમાં પ્રથમ એબીસીડીમાં એટલે કે કેપિટલ અક્ષરમાં તમારે લખવાનું છે। તમારે અહીં પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ્સ તમારે ચોંટાડવાનો છે તમારો પોતાનો। અહીં ધારો કે સરનેમમાં મારે પટેલ લખવી હોય તો એક એક ખાનામાં લખવાનું છે। ધારો કે અહીં મારે લખવું છે તો અહીં સૌપ્રથમ પી લખવાનું છે, કેપિટલમાં લખવાનું, બીજા ખાનામાં એ, પછી ટી, અહીંયા ઈ અને એલ, ઓકે। પછી અહીંયા નેમ લખવાનું છે, તમારું નામ સંજય છે તો અહીં એસ, એ, પછી એન, જે એ વાય, એવી રીતના એક એક ખાનામાં લખવાનું છે। અહીં છે ફાધર નેમ, તો તમારા પિતાનું નામ, મધર નેમ, માતાનું નામ, બ્રધર નેમ એટલે ભાઈનું નામ, સિસ્ટર્સ નેમ એટલે સિસ્ટરનું નામ, ગ્રાન્ડફાધર એટલે દાદાનું નામ, ગ્રાન્ડમધર એટલે દાદીનું નામ, અંકલ એટલે કાકાનું નામ, આંટી એટલે કાકીનું નામ અને હોમ એડ્રેસ, તો ઘરનો એડ્રેસ અહીં લખવાનો છે। ધારો કે કોઈ જગ્યા હોય, ધારો કે કોઈ આપણે ગામનું નામ લખીએ તો ગામનું નામ લખ્યા પછી એક ખાનું છોડી પછી તાલુકાનું નામ, પછી એક ખાનું છોડી જિલ્લાનું નામ, એવી રીતે લખવાનું છે। આગળ વધીએ પાના નંબર 2 પર, ડિસ્ટ્રિક્ટ અને મોબાઈલ નંબર પણ અહીં તમારે લખવાનો છે। હવે એક્ટિવિટી 2 નો એ, નીચે આપેલા શબ્દોને આલ્ફાબેટિકલ ઓર્ડર પ્રમાણે ગોઠવી ફરીથી લખો। તો આલ્ફાબેટિકલ એટલે કે ABCD, ABCDમાં જે કેરેક્ટર આવે છે તે લાઇનમાં આપણે લખવાનું છે। તો અહીં જુઓ, એ, પછી આવ્યું બી, પછી આવશે સી, ડી, ઈ, પછી એફ, જી, એવી રીતના ઓ। તો સૌપ્રથમ એન્ટ, બ્લુ, કાઉ, ફ્રેન્ડ અને ઓરેન્જ આવશે। બીજામાં બ્લેક, બ્રેડ, નેસ્ટ, પેન અને ટીચર આવશે। ત્રીજામાં બોલ, પીકોક, પેન્સિલ, રેટ અને રાઉન્ડ આવશે। ચોથાની અંદર સેટ, સ્લીપ, સ્માઇલ, સન અને સન આવશે। પાંચમામાં કેન, કેટ, કેચ, ક્લાઇમ્બ, ક્લાઉડ આવશે। એક્ટિવિટી 2B એટલે કે બીજાની બી, તો અહીં બેટ, તો નીચે આપેલા શબ્દોનું શુદ્ધ ઉચ્ચારણ સાથે વાંચન કરીને એક સરખા ઉચ્ચારવાળા શબ્દો શોધીને આપની નોટબુકમાં લખો, એક સરખાવાળા। ધારો કે બેટ, સેટ, કેટ એ એક સરખા થાય છે, અહીં જગ્યા આપેલી નથી એટલા માટે અહીંયા લખેલું છે, તમારે તમારી નોટબુકમાં લખવાનું છે। બીજામાં રિંગ અને સિંગ, બોક્સ, ઓક્સ, ફાઇન, ડાઇન, મોલ, બોલ, કોલ, રોલ, ડોલ, ફોલ। છઠ્ઠામાં મેપ, ટેપ, કેપ, હિયર અને હિયર। આઠમામાં કેન, પેન, મેન, ફેન। આ રીતે એક સરખા ઉચ્ચારવાળા શબ્દો છે, સ્પેલિંગ છે તે આપણે ઉચ્ચારણ સરખું થતા હોય તેના સ્પેલિંગ આપણે અહીં લખેલા છે, તમારે તમારી નોટબુકમાં લખવાના છે। આગળ વધીએ પાના નંબર 3 પર, એક્ટિવિટી 2 નો સી, અહીં ફાઇન્ડ આઉટ ધ નેમ્સ ઓફ 5 મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ હિડન ઇન ધ ગ્રીડ। આ ચોરસ ખાનું આપેલું છે, તેની અંદર મ્યુઝિકલ એટલે કે સંગીત વગાડવાના જે સાધનો હોય તેનું નામ, ધારો કે અહીં પિયાનો, અહીંયા વાયોલિન, એવી રીતે
અહીંયા તબલા, અહીંયા ફ્લૂટ. તો આ રીતે જે શોધીને મેં ચોરસ ઉપર બોક્સ કર્યા છે તે રીતે તમારે બોક્સ કરી દેવાના છે. એક્ટિવિટી 2D, લિસન ટુ ધ ફોલોઈંગ વર્ડ્સ એન્ડ રિપીટ ધેમ લાઉડલી. આ વાંચવાના મોટેથી બોલવાના છે. એક્ટિવિટી 3A, રીડ ધ પેરેગ્રાફ એન્ડ આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન્સ. માય ફ્રેન્ડ વિશેનો પેરેગ્રાફ છે, તમારે વાંચી જવાનો છે. અહીંયા આપણે ડાયરેક્ટ ચોથા નંબરના પેજ પરના પ્રશ્નોના જવાબ આપીએ. પહેલો પ્રશ્ન, હાઉ ડઝ સોફીસ લુક? તો સી ઇઝ થિન એન્ડ ટોલ. સી હેઝ ગોટ લોંગ એન્ડ બ્રાઉન હેર. બીજો પ્રશ્ન છે, વોટ ઇઝ સોફી? તો સોફી ઇઝ માય ફ્રેન્ડ્સ. ત્રીજું, સોફી ઇઝ કેપેબલ ઓફ ખાલી જગ્યા તો ડાન્સ એન્ડ સ્વિમ. ચોથું, ફાઇન્ડ આઉટ ધ ઓપોઝિટ ઓફ શોર્ટ્સ. તો શોર્ટ્સનું વિરુદ્ધાર્થી લોંગ થશે. પાંચમું, સોફીસ આઈઝ આર બ્રાઉન. ટ્રુ ઓર ફોલ્સ? તો સાચું છે કે ખોટું? તો સાચું છે, તો ટ્રુ લખવાનું છે. છઠ્ઠામાં, ડઝ સોફીસ લાઇક ડાન્સ? તો યસ, સોફીસ લાઇક ડાન્સ. એક્ટિવિટી 3B, અહીં રીડ ધ સોપ પેપર કેરફુલી એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. અહીંયા જે સાબુ હોય તેનું એક કાગળિયું છે તે રીતે આપણને અહીં માહિતી આપેલી છે, એના આધારે પ્રશ્નોના જવાબ આપવાના છે. વોટ ઇઝ ધ વેઇટ ઓફ સોપ? એટલે કે સાબુનું વજન કેટલું છે? તો અહીંયા લખેલું છે, જુઓ, નેટ વેઇટ વેન પેક તો 100 ગ્રામ. જ્યારે એ પેક કર્યું ત્યારે એનું ટોટલ વજન 100 ગ્રામ હતું. ધ વેઇટ ઓફ ધ સોપ ઇઝ 100 ગ્રામ્સ. સેકન્ડ ક્વેશ્ચન, વેર ઇઝ રોસરી ઇન્ડસ્ટ્રીઝ લોકેટેડ? તો રોસરી ઇન્ડસ્ટ્રીઝ લોકેટેડ સુંદરપુર, ગુજરાત. સુંદરપુર, ગુજરાતમાં આ ફેક્ટરી આવેલી છે. આગળ વધીએ પાના નંબર 5 પર. વેન વોઝ ધ સોપ પેક્ડ? તો ધ સોપ વોઝ પેક્ડ ઓન જાન્યુઆરી 2021, એટલે કે 2021માં, જાન્યુઆરી 2021માં તે પેક થયું છે. ચોથું, હાઉ મચ મની વિલ યુ પે ટુ બાય 2 સોપ? 2 સાબુ ખરીદવા તો કેટલા ચૂકવવા પડશે? તો આઈ વિલ પે 25.50 રૂપીઝ ફોર બાય 2 સોપ. પાંચમો પ્રશ્ન, વોટ ઇઝ ધ એમઆરપી ઓફ સોપ? તો ધ એમઆરપી ઓફ સોપ રૂપીઝ 12.75. એક્ટિવિટી 4A, ચેન્જ ધ ફોલોઈંગ સિંગ્યુલર વર્ડ્સ ઇનટુ પ્લુરલ એન્ડ રાઇટ ઇન યોર નોટબુક. અહીં હું લખેલું છે, તમારે તમારી નોટબુકમાં લખવાનું છે. બોયનું બોયસ, વોચિસનું વોચિસ, ફ્રેન્ડનું ફ્રેન્ડ્સ, ગ્લાસનું ગ્લાસીસ, બોક્સનું બોક્સીસ, પોટેટોનું પોટેટોસ, ડીશનું ડીસીસ, માઉસનું માઇક, બુકનું બુક્સ, કીનું કીસ, સ્ટોરીનું સ્ટોરીઝ, લેમ્પનું લેમ્પ્સ, વુમનનું વુમેન, બ્રાન્ચનું બ્રાન્ચીસ, લીફનું લીવ્સ, ચાઇલ્ડનું ચિલ્ડ્રન, કનાઇફનું કનાઇફ્સ, વોલ્ફનું વોલ્ફ્સ, મેંગોનું મેંગોસ, બેબીનું બેબીસ. એક્ટિવિટી 4B, ચેન્જ ધ ફોલોઈંગ સેન્ટેન્સ ઇનટુ પ્લુરલ. વાક્યનું બહુવચનમાં રૂપાંતર કરો. તો ધ ચાઇલ્ડ ઇઝ પ્લેઇંગ, તો ધ ચિલ્ડ્રન આર પ્લેઇંગ. બીજું છે, ધ કાઉ ઇટ્સ ગ્રાસ, તો ધ કાઉ ઇટ્સ ગ્રાસ, કાઉન્સ કરવાનું છે. ત્રીજું, અ લેડી વોઝ રીડિંગ, તો લેડીઝ વેર રીડિંગ. ચોથું છે, ધ સ્ટુડન્ટ વોઝ રાઇટિંગ એ લેટર, તો ધ સ્ટુડન્ટ્સ વેર રાઇટિંગ અ લેટર. પાંચમું છે, હી ઇઝ અવર ઇંગ્લિશ ટીચર, તો ધે આર અવર ઇંગ્લિશ ટીચર. આગળ વધીએ પાના નંબર 6 પર. રીડ ધ પેસેજ કેરફુલી એન્ડ ફાઇન્ડ આઉટ સિંગ્યુલર એન્ડ પ્લુરલ સેન્ટેન્સ. તો સિંગ્યુલર જે સેન્ટેન્સ છે તે, ધેર ઇઝ એ બિગ ઝૂ ઇન અવર સિટી. આઈ વિઝિટેડ ઇટ લાસ્ટ સન્ડે વિથ માય ફ્રેન્ડ્સ. ધ લાયન વોઝ સિટિંગ ક્વિટલી. એન એલિફન્ટ વોઝ ગોઈંગ અરાઉન્ડ એ પાર્ક ઇન ધ ઝૂ. A tiger was sleeping in his cage. It was my memorable trip. હવે પ્લુરલ જે બહુવચનવાળા વાક્યો છે તે જોઈએ. તો there were many kinds of birds and wild animals. Some monkeys were jumping, some children were enjoying, the birds were chirping. We saw many birds and animals there. હવે છે એક્ટિવિટી 5A, ફિલ ધ બ્લેન્ક્સ બાય યુઝિંગ એ એન્ડ ધ વડે ખાલી જગ્યા પૂરવાની છે. ધીસ ઇઝ એન ઓરેન્જ, ધ ઓરેન્જ ઇઝ બિગ. જર્મન ઇઝ એન ઇઝી લેંગ્વેજ. ધ મૂન ઇઝ ઇન ધ સ્કાય. માય બ્રધર lives in an apartment in the city center. I have a 1-year-old daughter. My sister is an artist. Activity 5B, write and the in the given box.
એન એપલ થશે, એ કેટ, ધ બુક્સ, એન આઈસ્ક્રીમ. આગળ વધીએ પાના નંબર 7 પર. એન અમ્બ્રેલા, એન એરોપ્લેન, એ કાર, ધી સન, એ રોઝ અને એન એલિફન્ટ થશે. એક્ટિવિટી 6A, રીડ ધ ફોલોઇંગ ક્વેશ્ચન એન્ડ સિલેક્ટ ધ આન્સર ફ્રોમ ધ ઓપ્શન. ડુ યુ લાઇક ક્રિકેટ? તો યસ આઈ ડુ. બીજું, ડુ યુ હેવ એની સિસ્ટર? તો નો આઈ ડુ નોટ હેવ. ત્રીજું છે, ડઝ સી રાઇટ એ લેટર? તો યસ સી ડઝ, તે કરી શકે. ચોથું, ડીડ યુ પ્લે યેસ્ટરડે? તો યસ આઈ ડીડ. પાંચમું છે, ડીડ ધે વિન ધ મેચ? નો ધે ડીડ નોટ. પાના નંબર 8 પર. રીડ ધ સેન્ટેન્સ એન્ડ ફિલ ધ બ્લેન્ક્સ. તો પહેલું આપેલું છે તેમાં શિવ ખાલી જગ્યા અંડરલાઇન કરેલી છે, ડ્રિંક્સ ટી ઇન ધ મોર્નિંગ. તો હી ડઝ નોટ ડ્રિંક કોફી ઇન ધ મોર્નિંગ. તો અહીં ડ્રિંક છે તેનું ડઝ થશે અને અહીં ડ્રિંક લાગશે. બીજું છે, શિવ એન્ડ શંકર પ્લે ચેસ. તો ધે ડુ નોટ પ્લે ટેબલ ટેનિસ. ત્રીજું છે, ત્રીજાની અંદર અહીં આ ખાલી જગ્યામાં ડસ આવશે, બીજી ખાલી જગ્યામાં ટીચ આવશે. ચોથી ખાલી જગ્યામાં ડઝ આવશે અને બીજી ખાલી જગ્યામાં સિંગ આવશે. પાંચમી ખાલી જગ્યામાં અહીં ડઝ આવશે અને અહીંયા સી ડીડન્ટ લખવાનું છે, જે છેલ્લી ખાલી જગ્યા છે તેમાં ડીડન્ટ આવશે. એક્ટિવિટી 6C, એરેન્જ ધ વર્ડ્સ ઇન પ્રોપર ઓર્ડર એન્ડ રીરાઇટ. અહીંયા જે આ સ્પેલિંગ ટૂંકમાં જે વર્ડ આપેલા છે તે આડાવડી થઈ ગયા છે, એને આપણે ક્રમમાં ગોઠવવાના છે. તો આ પહેલું જે વાક્ય છે આડાવડી છે તેને આપણે ક્રમમાં ગોઠવતા આ રીતનું બનશે. હાઉ મચ ડઝ સી અર્ન? બીજું, વાય વેર યુ સો લેટ ટુડે? ત્રીજામાં, વોટ ઇઝ યોર ફાધર? વોટ યોર ફાધર ડઝ? ચોથાની અંદર, વેન ડુ યુ કમ બેક ફ્રોમ સ્કૂલ? પાંચમું, વેર ઇઝ માય વોચ? વેર ડીડ યુ પુટ માય વોચ? પાના નંબર 9 પર. એક્ટિવિટી 6D, કમ્પ્લીટ ધ ડાયલોગ યુઝિંગ ધ વર્ડ્સ ગિવન ઇન ધ બોક્સ. વોટ, વુ, વેન અને વેર વડે આપણે વોટ એટલે શું, વુ એટલે કોણ, જ્યારે કોઈ વ્યક્તિની નામ ત્યારે પ્રશ્ન પૂછવો હોય, વ્યક્તિના નામ મેળવવું હોય તો વુ વપરાય, વેન એટલે ક્યારે, સમય ને એવું બધું પૂછવા માટે વેર એટલે કે કોઈ પણ સ્થળ માટે. તો રાકેશ સેસ, વેર ડઝ યોર ગ્રાન્ડમા લીવ એટલે કે કઈ જગ્યાએ રહે છે, વેર એટલે ક્યાં. મેહુલ સે સી લાઇવ્સ ઇન અહેમદાબાદ. રાકેશ સે વુ ટેક્સ કેર ઓફ હર? વુ એટલે કોણ, એનો જવાબ માટે માય મમ્મી, કોઈ પણ સંબંધ કે નામ કે એવું આવે. મેહુલ સે વેન ડુ યુ વોચ? વેન એટલે ક્યારે. તો અહીંયા જો નીચે જવાબમાં સમય આવ્યો છે એટલે સમય જ્યારે જાણવો હોય ત્યારે વેનથી પ્રશ્ન પૂછાય. વોટ ઇઝ ધ ટાઈમ નાઉ? વોટ એટલે શું, કેટલા વાગ્યા છે. એક્ટિવિટી 6E આ તમારે જોઈ લેવાની છે. આમાં એક્ઝામ્પલ આપણને આપેલું છે, વોટ ડઝ કીર્તિ ડુ ઓન મંડે? તો કીર્તિ ગોઝ ટુ પાર્ક ઓન મંડે. તેનો જવાબ આપણે અહીંથી લેવાનો છે કે કીર્તિએ ક્યાં ગઈ હતી, તો મંડે ક્યાં ગઈ હતી, ગો ટુ પાર્ક. તો કીર્તિ ગોઝ ટુ પાર્ક ઓન મંડે અહીં લખેલું છે. ટ્યુઝડે એટેન્ડ યોગા ક્લાસીસ ગઈ હતી. વેડન્સડે પ્રેક્ટિસ ડાન્સમાં ગઈ હતી. તો વોટ ડઝ કીર્તિ ડુ ઓન વેડન્સડે? તો કીર્તિ ડુ પ્રેક્ટિસ ડાન્સ ઓન વેડન્સડે એટલે કે પ્રેક્ટિસ ડાન્સ કરવા માટે ગઈ હતી. આગળ વધીએ પાના નંબર 10 પર. વોટ ડીડ કીર્તિ ડુ ઓન મંડે? તો કીર્તિ વેન્ટ ટુ પાર્ક ઓન મંડે. તો વોટ ડીડ કીર્તિ ડુ ઓન ટ્યુઝડે? તો કીર્તિ અટેન્ડ યોગા ક્લાસ ઓન ટ્યુઝડે. વોટ ડીડ કીર્તિ ડુ ઓન સેટરડે? શનિવારે શું કરતી હતી? કીર્તિ ક્લીન રૂમ ઓન સેટરડે, એનો પોતાનો રૂમ ચોખ્ખો કરતી હતી. ટુમોરો તો પહેલું. વોટ વિલ કીર્તિ ડુ ઓન વેડન્સડે? કીર્તિ વિલ પ્રેક્ટિસ ડાન્સ ઓન વેડન્સડે. બીજું, વોટ વિલ કીર્તિ ડુ ઓન ટ્યુઝડે? તો કીર્તિ વિલ એટેન્ડ યોગા ક્લાસ ઓન ટ્યુઝડે. ત્રીજું, વોટ વિલ કીર્તિ ડુ ઓન સેટરડે? તો કીર્તિ વિલ ક્લીન રૂમ ઓન સેટરડે. એક્ટિવિટી 6F, સિલેક્ટ ધ પ્રોપર ક્વેશ્ચન ટુ ધ અંડરલાઇન પાર્ટ એઝ ઇટ્સ આન્સર. તો મિલીનું છે, મિલી એટલે શું, તો એનું પ્રોપર સેન્ટેન્સ થશે એ. વુ ડ્રિંક 500 ml ડ્રિંક. મિલી એટલે નામ છે, તો કોણ 500 ml દૂધ પીશે, એ માટે આ વુ વાળું કારણ કે આ નામ છે, મેં કીધું હતું વુ જ્યારે નામ હોય ત્યારે આવે. એ રેડ ટી શર્ટ એટલે કે કોઈ પણ વસ્તુ છે કે શું છે, શું ખરીદવા ગયા. તો વોટ ડીડ કિરણ બાય એટલે કે
આમાં બીજામાં બી આવશે. તો બાળ મિત્રો, અહીં પાના નંબર 10 સુધી આપણે પ્રવૃત્તિ જોઈ. આગળ વધીએ. ત્રીજું પાના નંબર 11 પર ધ બોયઝ પ્લે ઓન ધ સ્કૂલ ગ્રાઉન્ડ, તેમાં સી આવશે. ચોથામાં ડી આવશે. એક્ટિવિટી 6G, સિલેક્ટ ધ પ્રોપર ક્વેશ્ચન ટુ ગેટ ધ અંડરલાઇન પાર્ટ્સ એઝ ધેર આન્સર. તો અંડરલાઇન કરેલું છે તેનો આન્સર મેળવીએ. અહીં ટુ મોર એટલે સમય બતાવે છે, મારે વેન આવે એટલા માટે એ આવશે. બીજાની અંદર ધ સ્ટેડિયમ એટલે કે કોઈ જગ્યાનું નામ છે, કોઈ સ્ટેડિયમ એ જગ્યા છે, તે માટે સી વેરથી પ્રશ્ન પૂછાય, વેરવાળું આવશે. ત્રીજાની અંદર એ ન્યૂ લેપટોપ એટલે કે કોઈ પણ વસ્તુ છે તે માટે શુંથી પ્રશ્ન પૂછાય, શું ખરીદવા માટે ગયા, શું લાયા, ત્રીજામાં સી આવશે, વોટવાળું શું. ચોથું મિનેશ, જો અહીં નામ આવ્યું છે મિનેશ વિલ સેલિબ્રેટ એટલે મિનેશ છે તે સેલિબ્રેટ કર્યો તો બર્થડે એનો સ્કૂલમાં, તો નામ છે તો વૂથી પ્રશ્ન પૂછાય, કોણે સેલિબ્રેટ કર્યો, તો તેમાં બી આવશે. તો બાળમિત્રો, અહીં આપણે પેજ નંબર 11 સુધી એટલે કે એક્ટિવિટી 6G સુધી આપણે આ પાર્ટ 1ની અંદર આપણે શીખ્યા છીએ, તેનું સોલ્યુશન મેળવ્યું છે. હવે ભાગ 2ની અંદર આપણે પેજ નંબર 12 થી 20 એટલે કે એક્ટિવિટી 7 to 12 સુધીની આપણે તેનું સોલ્યુશન મેળવવાના છીએ. મિત્રો, આ અમારી એપ્લિકેશન વિશ્વગુરુ સંજય પટેલ છે, તેની અંદર તમને જો તમે તે એક જ પ્લેટફોર્મ પરથી દરેક વિડીયો, આ બધા જ વિડીયો તમે જોઈ શકશો. તમારે યુટ્યુબની અંદર કોઈ પણ વિડીયો અમારા શોધવાની જરૂર નહીં પડે. તેની અંદર ધોરણ 9ની અંદર અલગ અલગ ટેબ આપેલા છે, તેના દ્વારા તમે તે બધા જ વિડીયો કેટેગરી વાઇઝ જોઈ શકશો. માટે પ્લે સ્ટોરમાંથી તમે વિશ્વગુરુ સંજય પટેલ એપ ડાઉનલોડ કરી શકશો. આ ઉપરાંત આ વિડીયોના ડિસ્ક્રિપ્શનની અંદર પણ તેની ડાઉનલોડ લિંક આપેલી છે. ફરી મળીશું આગળના પાર્ટ 2ની અંદર. ત્યાં સુધી આવજો. વિડીયો અંત સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.